શહેરના ભાયલી વિસ્તારમાં ફૂડ લવર્સ માટે એક નવું સરનામું આવી ગયું છે। હવે ડીડી દે કુલચે ભાયલી વિસ્તારમાં પણ શરૂ થઈ ગયું છે, જેની પ્રથમ ફ્રેન્ચાઇઝી જેનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્સમાં સફળતા મેળવી ચૂક્યા બાદ હવે પ્રસિદ્ધ ફૂડ બ્રાન્ડ ડીડી દે કુલચે જે વડોદરાના ભાયલી વિસ્તારમાં પોતાની નવી ફ્રેન્ચાઇઝી આજથી શરૂ કરી છે। ભાયલી વિસ્તારમાં તેનું ભવ્ય ગ્રાન્ડ ઓપનિંગ યોજાયું। સવારે 11 વાગે ફૂડ લવર્સ માટે તેને ખુલ્લું મુકાયું છે। ખૂબ જ ઉત્સાહભર્યા માહોલ વચ્ચે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં ડીડી દે કુલચે આ ફૂડ બ્રાન્ડ જેનું લોન્ચ કરવામાં આવ્યું છે। પંજાબી કુલચા માટે વિશેષ ઓળખ ધરાવતું ડીડી દે કુલચે તેના અનોખા સ્વાદ, ક્વોલિટી અને પ્રેઝન્ટેશન માટે જાણીતું છે। કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ બાદ હવે ભાયલીમાં પણ એ જ સ્વાદ અને ક્વોલિટી સાથે ગ્રાહકોને સેવા આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે। આ નવી ફ્રેન્ચાઇઝીના ઉદ્ઘાટન સાથે વડોદરાના ફૂડ કલ્ચરમાં એક વધુ સ્વાદિષ્ટ વિકલ્પ ઉમેરાઈ ગયો છે। શહેરના ફૂડ ટ્રેન્ડમાં સતત આગળ વધી રહેલું ડીડી દે કુલચે હવે વધુ વિસ્તરણ તરફ આગળ વધી રહ્યું છે। યસ, આપણું ફર્સ્ટ આઉટલેટ છે કારેલીબાગમાં છે ડીડી દે કુલચેનું। હમણાં નવું એક આઉટલેટ આપણે ફ્રેન્ચાઇઝી મોડેલમાં આપ્યું છે। અહીં આગળ વાસના ભાયલી પાસે ઓપન કરેલું છે અને એ આપણી નોન એસી રેસ્ટોરન્ટ છે ને આપણી એસી રેસ્ટોરન્ટ થશે અને કુલચા લવર્સ માટે એક સારી જગ્યા છે, બેસીને બધા એન્જોય કરી શકે છે। અને આપણા યુએસપી જે અમૃતસરી એક્સક્લુઝિવલી છોલે કુલચે અને પંજાબી ઇન્ડિયન ખાવાનું બહુ મળશે આગળ।